નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના પગાર વધારાને લઈ અને માર્ગ મોકળો થયો છે અને આ બહેનોના પગાર વધારાને લઈ અને હવે સોનાનો સૂરજ ઉગે તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે ગત 30 ઓક્ટોબરે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે અને આ ચુકાદા મારફતે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા 1,06,000 કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનો સાથે દેશભરની 24 લાખથી વધુ આંગણવાડી બહેનો માટે હવે આ પગાર વધારાને લઈ અને માર્ગ મોકળો થયો છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારને સ્પષ્ટ કરવામાં આવી છે કે આંગણવાડી બહેનોને કાયમી કર્મચારી જાહેર કરવા અને સાથે જ મિત્રો કાયમી કર્મચારી જેવા પગાર અને લાભો આપવા માટે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને આગામી 6 મહિનાની અંદર ટકોર કરી છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું છે સમગ્ર મામલો, કેટલો હશે મિત્રો માનદ વેતન, કેટલો વધારો થશે પગાર અને સરકાર દ્વારા ક્યાં સુધીમાં મિત્રો પોલિસી તૈયાર કરી અને સરકારી કર્મચારીઓને જાહેર કરવામાં આવશે તેને લઈને આજે વિડીયોમાં થોડી ચર્ચા કરીએ વિગતવાર. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત સહિત દેશભરના 24 લાખથી વધુ આંગણવાડી બહેનો માટે આનંદના સમાચાર છે. કારણ કે આંગણવાડી બહેનોને કાયમી કર્મચારીના પગાર લાભો આપવા માટે આદેશ કરવામાં આવે છે. વર્ગ 3 અને વર્ગ 4 જેટલો પગાર આપવાની વાત કરી છે. સાથે જ મિત્રો, પગાર લાભો આપવા માટે ગુજરાત હાઈકોર્ટનો એક મહત્વનો ચુકાદો આવે છે. બેરોજગાર મહિલાઓની લાચારીનો દુરુપયોગ કરીને માનદ પગાર આપવાનું અસ્વીકાર્ય જસ્ટિસ નિખિલ કારેલિયાએ વિદ્વતાપૂર્ણ નિરીક્ષણ સાથે ચુકાદો આપ્યો હતો કે માનદ શબ્દનું ખોટું અર્થઘટન થાય છે તેવું હાઈકોર્ટે નોંધ્યું છે. 6 માસમાં સરકારે નીતિ બનાવવાની તાકીદ કરી છે અને અમલ કરવાની પણ તાકીદ કરી છે. એરિયસ પણ ચૂકવાશે. વર્ગ 3 અને વર્ગ 4ના સરકારી કર્મચારીઓ સમાન કામ કરતા મહિલાઓ સાથે સરકાર ભેદભાવ કરે છે તે ગેરબંધારણીય છે. રાજ્યના 1.6 લાખ આંગણવાડી બહેનોને આનો સીધો લાભ મળશે. વાત કરીએ અમદાવાદ એટલે કે ગુજરાત અને દેશભરના આંગણવાડીમાં કાર્યરત બહેનો અને સહાયકો સહિતના 24 લાખ બહેનો માટે આગામી સમયમાં સોનાનો સૂરજ ઉગી શકે છે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર તરીકે કામ કરતા અને ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયમી કર્મચારી તરીકે સમાવી લેવા માટે એક નીતિ બનાવવા માટે આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નિખિલેશ કારિયલ તેમના આદેશમાં આંગણવાડીના મહિલા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ આધારિત ફિક્સ પગારની નિયુક્તિ એ બેરોજગાર મહિલાઓની કોઈ સોદાબાજી નહીં કરવાની સ્થિતિનો લાભ ઉઠાવવાનું હોવાનું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું. ખાસ કરીને તેમાં ગ્રામીણ ક્ષેત્રમાં આ પ્રકારની સ્થિતિ વધુ જોવા મળે છે. જસ્ટિસ નિખિલ કારિયાલયે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આંગણવાડી કર્મચારીઓને કાયમી સરકારી નોકરી જેવા તમામ લાભો મળી રહે તે માટે એક સંકલિત ખાસ વિકાસ યોજના હેઠળ એક અલગ કેડર બનાવી અને કેન્દ્રના ગ્રાન્ટવાળી પોલિસી તૈયાર કરવા જણાવ્યું હતું. આ આદેશ ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ જનરલ રૂલ 1967 હેઠળ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે આ ઉપરાંત આંગણવાડીમાં કામ કરતા કર્મચારીઓના લઘુત્તમ પગલાં એ રાજ્ય સરકારના ક્લાસ 3 અને ક્લાસ 4 હેઠળ આપતા પદોના સમકક્ષ કરવા પણ જણાવ્યું હતું. આપ સૌને જણાવી દઈએ કે હાલમાં રાજ્ય સરકારના વર્ગ 3 અને 4ના જે ફિક્સ પગાર કર્મચારીઓ છે તેમને માનદ વેતન જે ફિક્સ પગાર ચૂકવવામાં આવે છે તેમાં વર્ગ 3ના કર્મચારીઓ માટે 26,000 રૂપિયા પ્રતિ માસ અને વર્ગ 4ના કર્મચારીઓ માટે 21,000 રૂપિયા પ્રતિ માસ ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત હાઈકોર્ટ આંગણવાડી કર્મચારીઓને એરિયસ ચૂકવવા અને તેમના માટે એક કટ ઓફ ડેટ પણ નિશ્ચિત કરવા માટે જણાવવામાં આવ્યું છે. સરકાર દ્વારા કાર્યકર બહેનોને વર્ગ 3, મિની આંગણવાડી કાર્યકર બહેનોને વર્ગ 3 અને સહાયક બહેનો એટલે કે તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે માનદ વેતન ચૂકવવા માટે સરકારને મિત્રો ટકોર કરવામાં આવી છે. આ માટે હાઈકોર્ટે વર્ષ 2015માં પિટિશન થયાના 3 વર્ષની કાર્યવાહી તે માપદંડ ગણવા આદેશ આપ્યો હતો. આંગણવાડીમાં કામ કરતા મહિલામાં આંગણવાડી વર્કરને મહિને ₹10,000 અને સહાયકોને ₹5,500 પ્રતિ માસ આપવામાં આવે છે. આ રકમ ક્લાસ 4ના કર્મચારીને મળતા પગારની સરખામણીમાં 4 કલાકના કામ માટે અત્યંત ઓછા હોવાનું નિરીક્ષણ કર્યું હતું. હાઈકોર્ટે આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યને આંગણવાડી કર્મચારીઓને કાયમી કર્મચારી બનાવવા માટેની નીતિ આ ચુકાદો હાઈકોર્ટના એક પોર્ટલમાં અપલોડ કરવાની તારીખના 6 માસમાં તૈયાર કરવા પણ સૂચના આપી હતી. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે કર્મચારીઓને હવે એરિયસ પણ મળશે. જે કર્મચારીઓએ વર્ષ 2015માં પિટિશન કરી હતી તેવા કર્મચારીઓને 3 વર્ષની અંદર કાર્યવાહી અને માપદંડ ગણાશે. એટલે કે વર્ષ 2018થી તેવા તમામ કર્મચારીઓને એરિયસ પણ ચૂકવવા માટે સરકારે આદેશ આપ્યો છે. મિત્રો, તદુપરાંત સરકાર દ્વારા આ કર્મચારીઓને કાયમી સરકારી કર્મચારી જાહેર કરી અને તેવા લાભો જાહેર કરવા માટે 6 મહિનાનો સમયગાળો પણ આપ્યો છે. આ ચુકાદો ગત સપ્તાહે જ પોર્ટલ પર અપલોડ થઈ ગયો છે. હાઈકોર્ટ તેના આદેશમાં એ પણ જણાવ્યું હતું કે સરકાર આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લે તે સમયગાળામાં આંગણવાડીના કર્મચારીઓને સરકારના ક્લાસ 3 અને ક્લાસ 4ના કર્મચારીઓના લઘુત્તમ વેતન જેટલો પગાર આપવાનો રહેશે. વર્ષ 2015માં આંગણવાડીમાં કામ કરતા હજારો કર્મચારીઓએ હાઈકોર્ટમાં એક અરજી કરીને જણાવ્યું હતું કે તેઓ 10 વર્ષ કે તે વધુ સમયથી આંગણવાડીમાં કામ કરી રહ્યા છે અને તેમાં તેઓ નોકરીની કોઈ ગેરંટી વગર લઘુત્તમ પગાર મેળવે છે. આ પદો પર કામ કરતી મહિલાઓ સાથે મોટો ભેદભાવ છે અને તેમનું શોષણ પણ થાય છે. અરજદારોએ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ યોજના એટલે કે આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ આ રીતે અપાતી નિયુક્તિને બંધારણીય જોગવાઈનો ભંગ પણ જણાવ્યો હતો. હાઈકોર્ટે પણ નોંધ્યું છે
કે આંગણવાડી અને સરકારી કર્મચારીઓ વચ્ચે આ રીતે ભેદભાવ કરવામાં આવે છે અને તેમની કામગીરી સામે જે વેતન ચૂકવાય છે તે તેમની કામગીરી જે એક પ્રી સ્કૂલ શિક્ષક, કાઉન્સિલર, કોઓર્ડિનેટર, પબ્લિક રિલેશન મેનેજર, ક્લાર્ક આ તમામને સમન્વય કામગીરી છે. ઉપરાંત તેઓએ સવારે 9:45થી બપોરના 3:45 સુધી આંગણવાડી સંભાળવાની રહે છે. સરકાર ખાસ વિકાસ માટેની યોજના ચલાવવાનું ગૌરવ લેતી હોય તો તેની સામે આંગણવાડી કર્મચારીઓનું અત્યંત ઓછું વેતન કેમ ચૂકવે છે. વાત કરીએ હાઈકોર્ટના તીખા નિરીક્ષણ તો બેરોજગાર મહિલાઓની લાચારીનો લાભ ઉઠાવાય છે. તેઓ પાસે સરકાર તો સ્વીકાર્યા સિવાય કોઈ વિકલ્પો હોતો નથી. બંધારણ એ જાતિ જેન્ડર આધારિત ભેદભાવ સ્વીકારતું નથી. આંગણવાડીમાં કામ કરતા તમામ મહિલા કર્મચારીઓ છે અને તેથી સરકાર તેમને સરકારની કાયમી નોકરીમાં નહીં સમાવીને તેમની સાથે ભેદભાવ કરી રહી છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે માનદ એ ઓનરરી એ તદ્દન ખોટા વ્યાખ્યા આંગણવાડીની બહેનો માટે લાગુ કરાઈ છે. આ કામ માટે ભરતી કરતા મહિલાઓની પસંદગીના પણ માપદંડ છે. તેઓ માટે ઉંમર મર્યાદા છે. તેમને તબીબી પરીક્ષણ પસાર કરવું પડે છે અને કામકાજ નિશ્ચિત થાય છે અને વહીવટીતંત્ર હેઠળ તેમને કામ પણ કરવું પડશે. તેમની સામે પગલાં પણ લઈ શકાય છે. તેથી તેઓને સરકારના કાયમી કર્મચારી જ છે. તેથી તેમના માટેના માનદ શબ્દનો ઉપયોગ કરીને નિયમિત નોકરી નહીં આપવી અને તેના લાભો નહીં આપવા તે સ્વીકાર્ય નહીં બની શકે. આમ સરકારને હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવ્યું છે કે આગામી 6 મહિનાની અંદર સરકાર આના માટે પોલિસી તૈયાર કરે અને મિત્રો ચુકાદો આપ્યા બાદ એટલે કે 30 ઓક્ટોબર બાદ જે પોર્ટલ પર આપણે અપલોડ થઈ ગયું છે મિત્રો આ ચુકાદો એટલે આગામી 6 મહિનાની અંદર એટલે કે મિત્રો 30 એપ્રિલ 2024 સુધીમાં સરકાર 30 એપ્રિલ 2025 સુધીમાં સરકારે પોતાનો જવાબ રજૂ કરી અને મિત્રો આવા કર્મચારીઓને કાયમી કરવાની જે છે તે મિત્રો તૈયારી ચાલુ કરી દેવી પડશે. આનાથી સરકારના તિજોરી પર કરોડો રૂપિયાનો બોજ પડી શકે છે. પરંતુ હાલમાં સરકાર દ્વારા કર્મચારીઓને વર્ગ 3 અને 4ના સમકક્ષ એટલે કે 26,000 રૂપિયા કાર્યકર અને મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને 21,000 રૂપિયા માનદ વેતન કરી આપવામાં આવશે તેવી પણ જાહેરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. જોવાનું એ રહેશે કે ગુજરાત સરકાર હાઈકોર્ટના આ ચુકાદાને કેટલો ગંભીરતાથી લે છે અને ક્યાં સુધીમાં આ કર્મનિષ્ઠ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો તેમજ આ કર્મચારીઓને સરકારી કર્મચારી ગણી અને તમામ લાભો આપવા માટે સરકાર જે છે તે મિત્રો પોતાનું એફિડેવિટ હાઈકોર્ટમાં રજૂ કરી અને સરકાર હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરશે. તો સમય સાથે જોવાનું રહેશે. જય હિન્દ, અસ્તુ.